નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 વિશે આ લેસન અંતર્ગત અભ્યાસ કરવાનો છે કે આ 100 વર્ષ દરમિયાન જે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થઈ અને ઈસવીસન 1857 સુધી જે અંગ્રેજો છે એ ભારતમાં રહ્યા અને કઈ રીતે એનું શાસન ચાલ્યું તેના વિશેનો અભ્યાસ છે એ આપણે આ લેસન અંતર્ગત કરવાનો છે કે ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત કઈ રીતે થઈ, કઈ રીતે અંગ્રેજો છે એ ભારતમાં સંસ્થાનગત પોતાના સંસ્થાનો સ્થાપી અને આપણી ઉપર રાજસત્તા છે એ સ્થાપી અને પોતાનું ઇંગ્લેન્ડનો વિકાસ કઈ રીતે કર્યો અને જુદી જુદી જગ્યાએ સત્તાઓ કઈ રીતે હાંસલ કરી તેના વિશેનો અભ્યાસ છે એ આપણે આ લેસન અંતર્ગત કરવાનો છે. લેસન નંબર 1માં આપણે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, જુદી જુદી પ્રજાઓ છે એ ભારતમાં આવે છે, કયા હેતુથી આવી હતી, એ દરેક બાબતો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો હવે આપણે આગળ જે દરેક પ્રજાતિઓ ભારતમાં આવી, વેપાર કર્યો, પરંતુ અંગ્રેજો જેટલા બળવાન અને શક્તિશાળી છે એ કોઈ બની શક્યા નહીં અને એટલું ટકી શક્યા નહીં. પરંતુ અંગ્રેજો છે એ ખૂબ મજબૂતીથી પોતાનો પાયો છે એ ભારતમાં જમાવી ચૂક્યા હતા. ભારતમાં એની સત્તા છે એ ખૂબ જ મજબૂત બનાવી હતી. તો આ સત્તા છે એ કઈ રીતે તેમણે હાંસલ કરી અને આ રાજસત્તાનો કઈ રીતે વિસ્તાર કર્યો એનો વિશે આપણે આ લેસનમાં અભ્યાસ કરવાનો છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ હોય છે એ મીર જાફરનો જમાય જ હોય છે, પરંતુ તેના મનમાં રાજસત્તા મેળવવાની લાલસા હોય છે અને મીર કાસિમ છે એ અંગ્રેજોના કહેવા મુજબ રાજસત્તા છે એ ચલાવતો નથી અને અંગ્રેજોની નીતિને ઓળખી અને એને વિરોધ કરતો હોય છે, એના કામમાં અડચણ ઊભી કરતો હોય છે. એના કારણે મીર કાસિમની જગ્યાએ મીર જાફરની જગ્યાએ અંગ્રેજો છે એને હટાવી યુદ્ધ કરી અને મીર કાસિમને નવાબ બનાવે છે. પરંતુ મીર કાસિમના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતોમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું, એટલે કે એનો મેળ બેસો નહીં. મીર કાસિમમાં પણ એને એવું જ થયું કે કર ઉઘરાવીને વેપાર કરવા અંગે પ્રશ્નો છે એ ઊભા થયા. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું અને બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા અને ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી અને સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ, તે સમયે બાદશાહ કોણ હતો દિલ્હીની ગાદી ઉપર? તો કે શાહ આલમ બીજો હતો. એણે કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે, એટલે કે રાજાને છે એ આટલી ખંડણી આપી દેવાની, પછી અંગ્રેજો છે એ પોતાની રીતે વેપાર છે એ કરી શકતા હતા. એટલે વર્ષે 26 લાખ રૂપિયો જે શાહ આલમ છે એને આપવામાં આવતો હતો. તેના બદલામાં એને બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા છે એ આપવામાં આવી હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોને ભારતમાં રાજકીય સત્તા છે એ શરૂ થઈ. અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો કે ભાઈ તમે અમને અત્યારે કેમ કોન્ટ્રાક્ટ બેઝ હોય કે જે કોન્ટ્રાક્ટમાં વધુ છે એ રકમ આપવામાં આવે એ કોન્ટ્રાક્ટરને એ કામ સોંપવામાં આવે. તો આ જ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. ઇજારદારને દસ્તાવેજમાં શું કહેવાતો હતો? ફાર્મર. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી અને આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા
અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. બરાબર. આમાં ખેડૂતોનું વધુ ને વધુ શોષણ થવા લાગ્યું, કારણ કે જે ઇજાદાર હતો, ફાર્મર હતો, એ પણ શું છે તો કે પોતાનો નફો વધારવા લાગ્યો. તો એના કારણે ખેડૂતો પાછળ કંઈ વધતું નહીં, એનું ખૂબ ને ખૂબ શોષણ થવા લાગ્યું. એટલે આ પ્રથા છે એ અસહ્ય બની ગઈ. એના કારણે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ છે એની નિમણૂક કરવામાં આવી. અને આપણને અહીંયા બાજુમાં કોર્નવોલિસની ફોટો પણ આપવામાં આવ્યો છે કે જે ભારતીય જનરલ ગવર્નર બન્યા હતા. હવે કોર્નવોલિસના કયા કયા એને નિયમો છે એ ભારતમાં લગાડ્યા હતા, તો કે એને લગાડી હતી કાયમી જમાબંધી નામની પદ્ધતિ છે એ ભારતમાં લઈ આવનાર જો કોઈ વ્યક્તિ હતો તો એ હતો કોર્નવોલિસ. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી, જેમાં શું હતું તો કે એક, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. બરાબર. જમીનદારો હોય એને જમીન રાખવાની અને જમીનનો મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવ્યું? જમીનદારો. અને તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બરાબર. અમુક ટકા એને ફાયદો થાય અને એને અંગ્રેજોના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. એના વતી છે આ કરવેરા ઉઘરાવવાના હતા, મહેસૂલ ઉઘરાવવાનો હતો. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે જમીનદારે પોતાને રાખવાનો હતો. બરાબર. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું જ પડતું હતું. એને ઉત્પાદન થાય ન થાય, ઓછું થાય, વધુ થાય, ગમે તે થાય, પણ નક્કી કરેલું મહેસૂલ છે એટલું એને જમીનદારને આપવું જ પડતું. અને જમીનદાર પણ 9 ભાગ અંગ્રેજ સરકારને આપતો અને 1 ભાગ છે એ પોતાને મહેનતાણા તરીકે મળતો હતો. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરવી પડતી હતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરી અને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત કરી લેવાય, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બરાબર. પછી જમીનદારોએ શું કર્યું તો કે પોતે જ પૈસા ભેગા કરીને પોતે જ જમીનની ખરીદી કરવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્નભંડાર તરીકે ઓળખાતું બંગાળ છે એ કેવું થઈ ગયું તો કે કંગાળ થઈ ગયું. પછી બીજી જે પદ્ધતિ આવી એ આવી રૈયતવાળી પદ્ધતિ. કઈ પદ્ધતિ આવી? રૈયતવાળી. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ છે એ લાગુ કરવામાં આવી. તેના પ્રણેતા થોમસ મુનરો, આપણને અહીંયા થોમસ મુનરોનું ચિત્ર પણ બાજુમાં આપવામાં આવ્યું છે. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું કે જે જમીન ખેડે તેની જમીન, પરંતુ એ જમીન ખેડવાના બદલામાં, વાવવાના બદલામાં એને સરકારને શું દેવાનું હતું તો કે મહેસૂલ દેવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ કાયદો થતો ન હતો, ફાયદો થતો હતો નહીં. તેના કારણો આ મુજબ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ, ભલે ને જમીનનો માલિક પોતે જ હોય, પણ મહેસૂલ એટલું બધું હતું કે જે ઉત્પાદન કરે એનો વધુ પડતો ભાગ તો એને અંગ્રેજ સરકારને આપવો પડતો હતો. સરકારી છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. સરકારને એમ થાય કે વધુ ઉત્પાદન થયું ને વધુ જમીન મહેસૂલ ઉઘરાવો તો ઉઘરાવી શકે. કોઈ વખતે કોઈ કારણસર પણ એ જમીન મહેસૂલ છે એ વધારી શકતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. બરાબર. જે લોકો જમીન વાવે છે ને એના માલિક ગણાય છે, એ લોકોને ઉત્પાદન થાય કે ન થાય, અનાજ પાકે કે ન પાકે, તો પણ એને જે એના જમીનના માલિક છે, રૈયતે જમીનનો મહેસૂલ છે એ તો ભરવો જ પડતો હતો. અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કોઈ વર્ષ નબળું જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો સરકાર છે
એ પણ ખેડૂતોને અમુક ટકા સબસિડી આપે છે, અમુક ટકા માફી આપે છે, અમુક ટકા સહાય આપે છે. શું કામ? તો કે એ વર્ષ છે એ ખેડૂતના હાથમાં રહ્યું જ ન હોય. પરંતુ અહીંયા કેવું હતું તો કે અંગ્રેજ સરકારની તો નીતિ જ એવી શોષણની હતી, એટલે કોઈ વર્ષ સારું થાય કે ન થાય, નક્કી કરેલું મહેસૂલ છે એ રૈયતવાળી પદ્ધતિ અનુસાર એને આપવું જ પડતું હતું. પછી ત્રીજી પદ્ધતિ છે એ આપણે જોવાની છે, એ છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ડ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરે અને બ્રિટિશ મહેસૂલ દફતર રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થયો હતો. મહાલનું એકમ એટલે શું? તો કે ગ્રામ અથવા ગ્રામનો સમૂહ. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગામ કે ગામની જમીનની સમૂહનો સમાવેશ થતો હતો. બરાબર, આખું ગામ જ આવી જતું. કોઈ એક ખેડૂતનું કે નહીં, આખા ગામનો મહેસૂલ કેટલો થાય એટલો મહેસૂલ એને ભરવાનો જમીનદારે છે એ ભરવો પડતો હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ અથવા ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ અને પછી જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ છે એ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. અને જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા અને પરિણામે આપણા ભારતના જે ગામોની સ્થિતિ છે એ સ્વાયત્તતા અને સાતત્ય છે એ છીનવાઈ ગયા અને આપણું ભારતનું જે ખેતી છે એ પડી ભાંગી. આપણા ખેડૂતો છે એ ધીરે ધીરે પાયમાલ થવા માંડ્યા. અંગ્રેજોએ ભારતના ખેડૂતોના શોષણ કરી અને જે પોતાના વિકાસની જે હોડ અપનાવી હતી એના કારણે ભારતીય ખેતી છે એ ધીરે ધીરે પાયમાલ થવા માંડી અને ભારતનો ખેડૂત છે એ દેવાદાર થવા માંડ્યા. એના ખેતરો અને જમીનો છે એ છીનવાવા માંડી અને ઉત્પાદન થાય કે ન થાય, મહેસૂલી પદ્ધતિ છે આ જે અમલમાં આવી હતી એના કારણે ખેડૂતો છે એ પોતાની જમીન વેચીને પણ આ મહેસૂલ ભરવા માટે મજબૂર થયા હતા અને ખૂબ દેવાદાર પણ બની ગયા હતા. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસેથી બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી અને કારણ કે બ્રિટિશ માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. આપણે કઈ કઈ પેદાશોનો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ, શા માટે? બરાબર, આપણે ચા, કોફી છે, પછી એવી બધી વસ્તુ છે એની આપણે આયાત કરીએ છીએ. જ્યારે આપણે સુતરાઉ કાપડ છે, ઊન છે, પછી ચા છે, પછી ખાંડ છે, આવી બધી વસ્તુઓ છે એની આપણે વિદેશોમાં નિકાસ કરીએ છીએ. ભારતના ઉત્પાદન થતી ઘણી બધી વસ્તુઓ છે જેની નિકાસ છે ભારત કરે છે. પછી આપણે જે પોઈન્ટ જોવાનો છે એ છે ભારતમાં ખેતીની સ્થિતિ શું થઈ હતી. અંગ્રેજી શાસન દરમિયાન ભારતની ખેતીની સ્થિતિ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. બરાબર, જે વસ્તુની માંગ ઇંગ્લેન્ડમાં છે એ વસ્તુનું ઉત્પાદન ભારતમાં છે એ થવું જોઈએ. યુરોપમાં જે વસ્તુની માંગ છે એ વસ્તુનું ઉત્પાદન ભારતમાં થતું હોય એની ઉપર એની વધુ નજર રહેતી હતી. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી અને કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી.
અને ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો અને આ પાકોમાં મુખ્યત્વે શું હતું તો કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. જો અહીંયા આપણને બંગાળના ગ્રામ્ય બજારનું એક ચિત્ર પણ આપવામાં આવ્યું છે કે ગામડાના બજારો છે એ કેવા હતા. હવે આપણને આપ્યું છે કાચું રેશમ. તો 18મી સદીના સમયગાળામાં દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટલી પર નિર્ભર રહેવું પડે નહીં અને આપણા ભારતમાંથી જ એ કાચું રેશમ છે એ પ્રાપ્ત કરી શકે. એના કારણે કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતોના ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા છે એ સ્થાપી લીધી હતી કે જેના કારણે એને ઇટલી ઉપર નિર્ભર રહેવું પડે નહીં અને ભારતમાંથી ખૂબ નજીવા દરે, સસ્તા દરે એ રેશમ છે એ ઇંગ્લેન્ડ સુધી પહોંચાડી શકે. પછી બીજું છે ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. બરાબર, એટલે ભારતની ગળી છે એ વખણાતી. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ જે સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો અને ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. એટલે એ પણ એને બીજા દેશો પાસેથી મંગાવવું પડતું, વસ્તુ મંગાવી મોંઘી પડતી હોય અને ભારતની ગળી જેવી ગળી પણ એને મળતી નહીં. પરંતુ કેરેબિયન દેશોનું શું થયું તો કે એનું ઉત્પાદન ઘટવા લાગ્યું અને ભારતીય ગળીના માંગમાં વધારો થવા લાગ્યો. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી અને ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. અને ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, એક નીજ અને બીજી રૈયતી પદ્ધતિ. નીજ પ્રથામાં ઉત્પાદકો છે એ પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. નીજ એટલે કે પોતાનું, નીજનો અર્થ જ પોતાનું થાય. તો અહીંયા બધો પોતાના ઓજારોનો ઉપયોગ કરી અને જે ઉત્પાદન કરતા હતા ગળીનું એને કહેવાય નીજ. અને છોડ તૈયાર થાય ત્યારે કંપનીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં શું હતું તો કે ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. બરાબર, સાધનો અને બધું એની પાસે હોય કે ન હોય એને નક્કી કરેલા ભાવે દેવાનું અને એના માટે એને લોન પણ મળતી હતી. તો અહીંયા આપણને ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું દ્રશ્ય છે એ તમને જોવા મળે છે. અને બીજા ચિત્રમાં શું છે તો કે બીજા ચિત્રમાં ગળીના ખેતર પાસે જે કારખાનું છે એનું એક દ્રશ્ય છે એ જોવા મળે છે. તો મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું કે રૈયત પ્રથાથી છે એ મોટા ભાગનું ઉત્પાદન થતું હતું. નીજ પ્રથાથી પણ થતું પણ રૈયત પ્રથાથી વધુ થતું, કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો કે ગળીના ભાવ ખૂબ જ નીચા, જેથી એને ખેડૂતને જેટલો નફો મળવો જોઈએ એટલો પણ મળતો નહીં. અને જો ખેડૂત ગળી વાવવાનો ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ પણ કરી દેવામાં આવતો. એટલે ફરજિયાતપણે એ લોકો પાસે ધરારીથી પણ ગળીનું ઉત્પાદન છે એ કરાવવામાં આવતું હતું. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી નહીં. બધા એક જ ઓલાના હતા કે સૌને પોતાનો ફાયદો જોવાનો હતો. પછી અમલદાર હોય કે એના ઉત્પાદકો હોય બધા એકબીજા સાથે મળેલા હતા.
એટલે ખેડૂતોની હાલત છે એ ખૂબ જ કપરી બની હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. ત્યાર પછી ત્રીજું આવે છે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વપૂર્ણ વેપાર રોકડિયો પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. બરાબર, આપણે જે પૂર્વના ભારતના જે રાજ્યો હતા એમાં ગળીનું ઉત્પાદન જેમ વધુ થતું હતું, એમ પશ્ચિમના રાજ્યોમાં કેનું ઉત્પાદન વધુ થતું હતું? કપાસનું. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેના કૃપાપાત્ર કેટલાક વેપારીઓ ચીન સહિત ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ એને સ્થાપી લીધો હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. કંપની શું કરતી? તો કે ખેડૂતોને જે બજાર ભાવ હોય એના કરતાંય ઓછા ભાવે છે એ કપાસ વેચાણ કરાવતી અને પોતે ખરીદતી હતી. અને બીજા દેશોનો પણ એની ઉપર હક હતો. એના વેપારીઓ છે એ કપાસના ખરીદ વેચાણ છે એ થતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. અને આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા અને ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતોને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોની ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો અને ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા બન્યા. પછી એ બીજાના ખેતરોમાં ખેતમજૂરો તરીકે કામ કરવા લાગ્યા. એટલે ભારતમાં મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરોની સંખ્યા છે એ વધવા લાગી અને એના કારણે ખેડૂત વર્ગ છે એ આખો પાયમાલ થઈ ગયો હતો. તો હવે આપણે આગળ જોવાનું છે એ છે જનજાતિઓની સ્થિતિ. જે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે એની સ્થિતિ છે એ તે સમય દરમિયાન કેવી હતી? અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. બળવા કરવા એટલે કે વિરોધ કરવા એમ. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમ કે ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતા. તેઓ રેશમના કીડા પાળતા હતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા. બરાબર, તો બધા આદિવાસી સમૂહો છે એ કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. કોઈ રેશમના કીડાઓ પાડતા, બરાબર, તો
કોઈ વન્ય પેદાશોને એકત્ર કરતા, એમ જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. કોઈ પશુપાલન સાથે જોડાયેલા હતા, કોઈ શિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. જેમાં પંજાબના પહાડી પ્રદેશના રહેનારા વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લોનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. અને જનજાતિ એટલે કે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટે ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલોમાં ખેતી કરતા હતા. અને આ જનજાતિની પ્રવૃત્તિઓ છે એ આપણને અહીંયા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જનજાતિઓ છે જુદી જુદી, એની પ્રવૃત્તિઓ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું.